મિત્રો, ઓડિશાના કોણાર્ક મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓ જઈ શકશે તેવી વ્યવસ્થા થઈ રહી છે। 122 વર્ષથી આ મંદિરમાં રેતી ભરેલી છે અને જેને હવે હટાવવામાં આવી રહી છે। ઓડિશામાં સ્થિત 13મી સદીના કોણાર્ક મંદિરના ગર્ભગૃહમાં હવે શ્રદ્ધાળુઓ જઈ શકશે। હાલમાં તેમાં રેતી ભરેલી છે જેને હટાવવાનું કામ ચાલુ છે। મંદિરની પાછળ 15 ફૂટ ઊંચી દિવાલ છે, તેને પડવાથી બચાવવા માટે અંગ્રેજોએ 1903 અને 4માં મંદિરના ગર્ભગૃહમાં હજારો ટન રેતી ભરાવી દીધી હતી। 1 સદીથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આજ સુધી મંદિરના ગર્ભગૃહમાં કોઈ જ જઈ શક્યું નથી। ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે ASI અને IIT મદ્રાસના નિષ્ણાતોની 30 લોકોની ટીમને તેને હટાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે। જો કે આ સંપૂર્ણપણે રેતી કાઢવામાં લગભગ 3 મહિના જેટલા લાગશે અને બધું બરાબર રહ્યું તો 1 વર્ષ પછી શ્રદ્ધાળુઓ પહેલીવાર આ ઐતિહાસિક મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે।